આમ તો લગભગ આ ત્રીજા પદવીદાન સમારોહમાં બાપુ મારે આવવાનું થયું છે. બાપુ પણ દર વખતે હોય છે. એટલે હું નસીબદાર છું કે આજે આ એક સરસ મજાના કાર્યક્રમમાં મને પણ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત દર વખતે કરાવે છે. મિત્રો, આજે તમે બધા જોઈ રહ્યા છીએ આ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનો ડિજિટલ યુગ છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇકોનોમી અને ઇનોવેશનના કારણે સમગ્ર વિશ્વ આજે બદલાઈ રહ્યું છે. આજે અહીંથી જે વિદ્યાર્થીઓને ડોક્ટરેટ પદવી ના જે સર્ટિફિકેટ મળ્યા છે, એમને આજે પદવી પ્રાપ્ત કરી છે, એ બધાને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અહીંથી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, આ તમામ મિત્રોને અભિનંદન તો ખરા, પણ સાથે સાથે આ સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી આજે પદવી પ્રાપ્ત કર્યો એનું તમને તો ગૌરવ હોય, તમારા માતા પિતા અને મિત્ર સર્કલમાં અને પરિવારમાં પણ ગૌરવ હોય, સમાજને પણ એનું ગૌરવ હોય. પણ મિત્રો, સમાજની પણ સેવા કરો, સાથે સાથે રાષ્ટ્રની પણ સેવા કરો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત 2047 નો સંકલ્પ કર્યો છે કે ભારત 2047 માં વિકસિત રાષ્ટ્ર બને, આ દેશનો સર્વાંગી દિશામાં વિકાસ થાય, એમાં આપ જેવા યુવાનોની જરૂર છે. આપ આ દેશને ભવિષ્ય ઘડનારા વ્યક્તિ છો. આજે અહીંથી આ પદવી પ્રાપ્ત કરી છે ત્યારે આપણા સૌનો પહેલો ધર્મ છે એ રાષ્ટ્ર ધર્મ છે. રાષ્ટ્રને ક્યારેય ભૂલવું ન જોઈએ. મારા દેશને નુકસાન થાય, મારા દેશની પ્રોપર્ટીને કે નુકસાન થાય મારા થકી, એવું એક પણ કાર્ય આપણા કોઈના માધ્યમથી ક્યારેય ન થવું જોઈએ. આજે આપણો ભારત દેશ જ્યારે નરેન્દ્રભાઈ 2014માં દેશના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા ત્યારે ઇકોનોમિક ક્ષેત્રે 11મો નંબર આપણો હતો. એ ધીમે 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 ઘટીને આજે આપણે ચોથા નંબરે આવી ગયા છીએ. અને આગામી 3-4 વર્ષમાં આ વિશ્વના ત્રીજા નંબરે આ ભારત દેશ હશે. નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં જે રીતે થઈ રહ્યું છે આ દેશની અંદર, આ યુવાનોને એટલે કહી રહ્યો છું કે આપણે સૌ ભારતનું ભાવિ ઘડનારા લોકો છીએ. આ દેશને કઈ દિશામાં લઈ જવો છે આપણને, એ પ્રકારનું આજે દેશની અંદર નેતૃત્વ પ્રાપ્ત થયું છે. અને આજે સમગ્ર વિશ્વ નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર હોય. નરેન્દ્રભાઈ કઈ રસ્તો કરશે. આ વિશ્વની અંદર આજે પડકારો ઉભા થયા છે, એ પડકારોને જો સ્થિર કરવા હશે તો નરેન્દ્રભાઈ એમાં ઇન્ટરફિયર થશે ને તો આ બધું શક્ય છે. આજે વિશ્વના તમામ દેશના લોકો, તમામ બુદ્ધિસ્ટ લોકો એ પ્રકારે સ્વીકારતા થયા છે. એ ભારત દેશના આજે તમે બધા નાગરિક છીએ અને આપણે ગુજરાતી છીએ કે નરેન્દ્રભાઈ ગુજરાતી છે, અમિતભાઈ ગુજરાતી છે. આ દેશને જયારે આઝાદી જોઈતી હતી ત્યારે મહાત્મા ગાંધી ગુજરાતી, એ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી, અને આજે આ દેશને જયારે જરૂર હતી ને ત્યારે બે ગુજરાતી મળી ગયા, નરેન્દ્રભાઈ અમિતભાઈ. આજે જોડી સમગ્ર વિશ્વની અંદર ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આ દેશ સમગ્ર દિશાની અંદર આગળ વધી રહ્યો છે. આ દેશનો સર્વાંગી દિશામાં વિકાસ થઈ રહ્યો છે. અને એવા સમયે જ્યારે આપણી શિક્ષણ નીતિ પણ નવી દાખલ થઈ ચૂકી છે. એમાં સુરેન્દ્રનગર યુનિવર્સિટી શ્રીમતી શિવાંગીબા અને અમારા મિત્ર ઇન્દ્રસિંહજી જે રીતે મહેનત કરી રહ્યા છે સુરેન્દ્રનગર માટે, આ ઝાલાવાડ માટે, આ ઝાલાવાડના યુવાનો માટે કંઈક કરવું છે, એને શિક્ષિત કરી દીક્ષિત કરીને આ દેશની સેવામાં સમર્પિત થાય, રાષ્ટ્રની સેવા કરે, પરિવારની સેવા કરે, સમાજની સેવા કરે, એ પ્રકારે નવા યુવાન યુવતીઓને આ સુરેન્દ્રનગર યુનિવર્સિટીના માધ્યમથી તૈયાર કરી રહ્યા છે. સાહેબ, આ ઝાલાવાડની અંદર
4 જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્શિયલ જે મળી, આપ તો શિક્ષણ મંત્રી હતા સાહેબ, એમાં અમારા સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને સુરેન્દ્રનગરને પણ ઇન્દ્રસિંહજીને પણ એક જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ મળી છે. આજે સ્કૂલની અંદર જે એડમિશન મળે એને બધું ફ્રી ઓફ. બાપુ, આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી ગુજરાતની સરકારે શિક્ષણ ક્ષેત્રે પણ એ પ્રકારનો જે નિર્ણય લઈ અને આ જે સુરેન્દ્રનગર યુનિવર્સિટીને આ જે સ્કૂલ આપી છે ને, એ પણ અમારા માટે પણ ગૌરવની વાત છે અને સરકારનો પણ આભાર માનું કે યોગ્ય ઠેકાણે મંજૂર કરી છે. સાહેબ, જાહેર જીવનમાંથી ઘણા બધા અનુભવો થાય. કોઈ સામાન્ય પરિવારના વિદ્યાર્થી દીકરા દીકરી ભણતા હોય, એને કંઈક આર્થિક મુશ્કેલી હોય ને અમે ફોન કર્યો હોય ને તો એ બધું જતું કરીને સર્ટિફિકેટ આપી દે, એને એડમિશન આપે, ફી ન લે, રાખે. આ કામ અમારા ઇન્દ્રસિંહ અને શિવાંગી બા કરી રહ્યા છે. પુનઃ આપ સૌ વતી હૃદયપૂર્વકના અભિનંદન પાઠવી મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.